નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપ સૌનું સ્વાગત છે। આવનારું વર્ષ 2025 તમામ રાશિઓના જાતકો માટે કેવું રહેશે, તેમજ આ વર્ષ 2025 માં કયા રાશિના લોકોએ સાવચેતી રાખવી તેમજ કઈ રાશિના લોકોને આ વર્ષે ફાયદો થવાનો છે તેમજ તેમના અટકેલા કામો થવાના છે, તો લાભ મેળવવા માટે શું ઉપાયો કરવા। વર્ષ 2025 નું વર્ષ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે વિશે જાણીએ। મેષ રાશિ, નવું વર્ષ 2025 મેષ રાશિ માટે લાભદાયી રહેશે। 14 મે 2025 થી ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવતા સીધા ભાગ્ય સ્થાન ઉપર દ્રષ્ટિ પડતા ભાગ્યમાં વૃદ્ધિ રહેશે। વર્ષની શરૂઆતમાં ગુરુ ગૌચરમાં વૃષભ રાશિમાં મેષ રાશિથી બીજા ધનમાં ભ્રમણ કરશે, જે વેપાર ધંધા નોકરીમાં ડર લાભ તેમજ નામ અને પ્રગતિ કરાવશે। જમીન મકાન જેવા સ્થાવર પ્રશ્નો ઉકેલાશે તેમજ રાજકારણમાં લાભ પ્રગતિ, વ્યાપાર ઉદ્યોગમાં પ્રગતિ અને પરિવર્તન રહેશે। વિદ્યાર્થી જગતને પરીક્ષાઓમાં સારા ટકાએ પાસ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે। શનિ મહારાજ 29 માર્ચ 2025 થી મીન રાશિગત થશે, જેથી સવારે 7:30 વાગ્યાથી પનોતીનો પ્રથમ તબક્કો પસાર થતા શારીરિક માનસિક આર્થિક તકલીફ ઊભી કરી શકે છે। 18 મે 2025 થી રાહુ કુંભ રાશિમાં રહેશે, જે એકંદરે વર્ષ સારો રહેશે તે દર્શાવે છે અને સાથે જ સંતાનોના પ્રશ્નો ઉકેલાશે। વિશેષ લાભ મેળવવા માટે રાશિ જાતકોએ 5 પીપળાના વૃક્ષનું ઉછેર તેમજ જતન કરવું અને પવિત્ર સ્થળોએ આ પીપળાના વૃક્ષ રોપવાથી નબળા ગ્રહો સારા થઈ ત્વરિત સફળતા અપાવી શકે છે। વૃષભ રાશિ, 2025 નું વર્ષ વૃષભ રાશિ માટે સમય મધ્યમ સર સારો રહેશે। આમ જોતાં ગુરુ આ રાશિના જાતકોની રાશિથી બીજા ધન સ્થાને રહેશે, જેથી આવકનો પ્રમાણ જળવાઈ રહેશે। નોકરી ધંધામાં લાભ રહેશે, પરંતુ બહુ મોટા ફેરફાર ના કરવા। ધાતુના વેપાર કે પ્રવાહી ચીજોના વેપારથી લાભ રહેશે, જેમાં તેલ, કેમિકલ, દવા વગેરેના વ્યવસાયમાં લાભ રહેશે। વિદ્યાર્થી વર્ગ માટે 10મા સ્થાનનો રાહુ પ્રગતિનો સૂચન કરે છે। ઉચ્ચ અભ્યાસના પણ યોગ રહેશે। જો સુખ સ્થાન માં કેતુ હોય તો હરીફો છુપાહિત શત્રુઓથી સાવધાની સૂચવે છે। જમીન પ્રોપર્ટીના કાર્યોમાં રૂકાવટ રહેશે। એકંદરે આ વર્ષમાં મધ્યમ સર સારી પ્રગતિ રહેશે। વિશેષ લાભ મેળવવા માટે અંધજન કે સુરદાસ આશ્રમમાં અન્ન વસ્ત્રનું દાન કરવાથી લાભ મળે। મિથુન રાશિ, 2025 નો વર્ષ મિથુન રાશિ માટે ખૂબ સારો રહેશે। મિથુન રાશિના જાતકોએ સાચી દિશામાં મહેનત કરશે તો પ્રગતિ અને લાભ મેળવી શકશે। માર્ચ માસમાં શનિ મહારાજ 10મા સ્થાનથી ભ્રમણ કરશે, જેથી અટકાયેલા કાર્યો પૂર્ણ થશે। ધનલાભ મળવાના યોગ પણ શરૂ થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે। 14 મે 2025 થી ગુરુ મહારાજ મિથુન રાશિમાં ભ્રમણ કરશે, જેથી કોઈ ઉતાવળિયો નિર્ણય ના લેવો। શારીરિક સમસ્યા પણ આવી શકે। 18 મે 2025 થી ભાગ્ય સ્થાનમાં રાહુ મહારાજ ભ્રમણ કરશે। ધંધા ક્ષેત્રના નવા સાસોમાં લાભ અને પ્રગતિ રહેશે। ઘર પરિવારમાં શુભ માંગલિક કાર્ય રહેશે। સ્થાવર સંપત્તિના પ્રશ્નો ધીરે ધીરે ઉકેલ આવશે। પરદેશના કાર્યોમાં પણ સફળતા મળશે। વિદ્યાર્થી જગતને આ વર્ષમાં મહેનત કરવી પડશે, પરંતુ જો મહેનત કરશે તો માર્ચ મહિના બાદ સારું પરિણામ મળશે। વિશેષ લાભ મેળવવા માટે પોતાના વજન પ્રમાણે દર બુધવારે અનાજનું દાન, પક્ષીઓને ચણ આપવાથી તમામ કાર્યો સિદ્ધ થશે। કર્ક રાશિ, 2025 નો વર્ગ કર્ક રાશિ માટે શુભ પરિવર્તનકારક રહેશે। ભાગ્ય સ્થાનમાં શનિ મહારાજ ધંધા નોકરી ક્ષેત્રમાં સારા પરિવર્તનો સૂચવે છે। વેપાર ધંધા નોકરીમાં આર્થિક રીતે લાભ મળશે અને પ્રગતિ કરાવશે। વિદેશ સંબંધી કામોમાં પણ પ્રગતિ રહેશે। ધાતુ ખનિજ સાથે સંકળાયેલા જાતકો માટે વિશેષ કાળજી રાખી કાર્ય કરવું, સંયમપૂર્વક સમય પસાર કરવો, તેમજ શારીરિક નાની મોટી તકલીફો પણ આવી શકે છે। માર્ચ મહિનાના અંતમાં શન મીનો થતા 9મા ભાગ્યભાવમાં રહેશે, જેથી ભાગ્ય વૃદ્ધિમાં વિલંબ થાય અને નાણાકીય અવરોધો ઊભા થશે। આ રાશિના જાતકોએ ખાનપાનમાં કાળજી રાખવી તેમજ આરોગ્ય પણ સાચવવું। ધાર્મિક યાત્રાઓના પણ યોગ છે તેમજ રોકાયેલા નાણાં પણ મળે। આમ જોતા રાહુ અને ગુરુનો સહયોગ દરેક કાર્યોમાં ધીરજથી સફળતા અપાવશે।
વિદ્યાર્થી જગત માટે સફળતા બની રહેશે, પરંતુ સારા પરિણામ માટે મહેનત કરવી જરૂરી છે. વિશેષ લાભ મેળવવા માટે ગૌશાળાઓમાં ગાયોને લીલો ચારો દાન કરવાથી ત્વરિત સફળતા મળશે. સિંહ રાશિ 2025નું વર્ષ સિંહ રાશિ માટે જેઠાલાલ તથા વ્યય જેટલો લાભ એ પ્રમાણે વ્યયનું સૂચન કરે છે. આ રાશિના જાતકોને ધંધા રોજગારમાં ધીમી ગતિએ પ્રગતિ રહેશે. જમીન પ્રોપર્ટી અંગેના કાર્યોમાં ધીમે ધીમે કાર્ય થશે. શેર બજાર તેમજ સટ્ટાથી હાનિ ભય બન્યો રહેશે. નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કે બદલીના યોગ બનશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે અને શારીરિક તકલીફો પણ વધશે. વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ સિંહ રાશિથી 7મા સ્થાનમાં રહેશે, જેથી લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદથી બચવું તેમજ લગ્નના યોગમાં વિલંબ થશે. જેથી લગ્ન જીવન માટે આ વર્ષમાં ઉતાવળ કરવી નહીં. 14 મે 2025થી મિથુનનો ગુરુ સિંહ રાશિથી 11મા સ્થાને લાભ ભાવે આવે છે, જેથી વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિનો યોગ બન્યો રહેશે. જ સમાજમાં યશ નામ પ્રતિષ્ઠા પણ વધશે. વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ લાભદાયી રહેશે અને ધીમી ગતિએ સફળતાના યોગ બનશે, પરંતુ પરિશ્રમથી લાભ થશે અને પ્રગતિ બની રહેશે. વિશેષ લાભ માટે આ રાશિના જાતકોની પોતાની જેટલી ઉંમર હોય તેનાથી 5 ગણી જેટલી સંખ્યા થાય કેટલી લોટની ગોળીઓ પાણીમાં રહેલ માછલીઓને અર્પણ કરવી. કન્યા રાશિ 2025નો વર્ગ કન્યા રાશિ માટે સારો રહેશે. આ વર્ષ આ રાશિના જાતકો કે જે મશીનરી ધાતુ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેમને લાભદાયી રહેશે. જમીન મકાન પ્રોપર્ટીના કાર્યોનો ઉકેલ આ વર્ષમાં ચોક્કસથી આવશે. રાશિના જાતકોને આ વર્ષે વિદેશ જવાના યોગ ઊભા થશે અને વિદેશ સંબંધી કાર્યોમાં સફળતા બની રહેશે. આ રાશિના જાતકોમાં ગુરુ કેન્દ્ર સ્થાનેથી પસાર થતો હોવાથી વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ખૂબ સારું રહેશે અને મનગમતી આયોજનબદ્ધ યોજનાઓમાં સફળતા મળશે. નોકરી ક્ષેત્રમાં રહેલા લોકો માટે પ્રગતિના સારા એંધાણ છે. તેમજ નોકરી ધંધામાં નાના મોટા ફેરફાર અને પ્રવાસના પણ યોગ રહેલા છે. એકંદરે જોતા આ વર્ષમાં તમામ યોજનાઓ ધીરેથી પ્રગતિ સૂચવે છે. વિશેષ લાભ માટે ગરીબ વિદ્યાર્થી વર્ગોને પાઠ્યપુસ્તકો, પેન પેન્સિલ વગેરે અર્પણ કરવાથી કાર્યોમાં ત્વરિત સફળતા મળશે. વિડીયોને પૂરો જોવા બદલ આપનો આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા, અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.